અત્યારે મિત્રો ના કોઈ રહેતા નથી, અત્યારે બધું લાઇટ ઓફ બોફ છે. કારણ કે નંબર 135 અને એ ભાઈ જેલમાં આવી ગયો છે. કોણ હોય એ તો નથી ખબર. ફોટો પણ છે રેડી હો, એમ ના થઈ જાય પિચરી રેડી. 10 રૂપિયા 10 રૂપિયા પેલા હાંડવાના 10 રૂપિયા. તો કેમ છો બધા મિત્રો? તો સ્વાગત છે તમારું બધાનું ફરીથી અમારા નવા જેવા વ્લોગમાં. તો મિત્રો હમણાંથી કઈ વ્લોગ નતા આવતા કારણ કે અમે કોઈ ઘરે થોડા કામકાજમાં વ્યસ્ત હતા. તો આજે અમે બધા જવાના છે ચોટીલા ટુરિસ્ટમાં, ચામુંડમાના ધામે. અમે આખી ગેંગ માથી પછી તારાવન કેટલા જામ લેવો કઈ નક્કી જ ના જે મને લીધો જ નહીં. મને તો લ્યો. ફાઇનલી મિત્રો હવે અમારી ગેંગ થઈ ગઈ છે 4 અને અમે જવા નીકળી ગયા છે. અને આ મિત્રો આ બ્લોગમાં છે ને પહેલી છેલ્લી વાત કે આમાં ગાળું આજ નહીં આવે કારણ કે અમે જ આવે છે માતાજીના દર્શને. એટલે આમાં ખાલી એડવેન્ચર મોજ મસ્તી ને આનંદ જ આવશે. તો જોડે રહેજો અમારા બ્લોગમાં. આપણે આપણી ઘોડસવારીમાં જાશ હવે સડાઈ. ફોટો દે ને. હા ફોટો દાદા. અરે મજા આવશે. હા ખાલી મિત્રો અમને 5 કિલોમીટર સુધી મેકો આવશે. અમારા ગામમાં બસ નથી આવતી. અમે આંબળેટી બસમાં ચડવાના તમે જોડે રહેજો અમારા બ્લોગ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા સ્ટેન્ડે. હલો ઉતરો. હાલો ઉતરો. બસ હવે મિત્રો બસની વાટે રહેવાનું છે. અમારી બસ છે બપોરના 12 વાગ્યાની. ત્યાં સુધી રખડતું જવાનું છે. લે આયા લાડક વાયો લાડો મારો. ફાઇનલી પોકી ગયા છીએ આપણે બસમાં. જીઓ હલડે. હા હાલો સીટું લેવા મળો હાલો. હું જોયું ભાઈ અમે બારી વાળે સીટ લેવું કારણ કે ભાઈ ને અમારે લાડડો ઘોડા આવ્યો ભાઈ. હાલો મિત્રો અમારી ગેંગ આખી ગોઠવાય કે હાંકશે ભાઈ. ટિકિટ જોવા જતો ભાઈ. ટિકિટ એટલાનો. હા નાના છોકરા મોટો ગધેડ. હા અમારી ટિકિટ છે કેટલા રૂપિયાની? 184 રૂપિયા. અમારે રખડતા ભગવાન. હા ભાઈ હા ખબર છે બાપા મને શીખવા. હા મને ખબર છે પણ લે બાપા. હા ભણેલો છો તો અહીંયા વહીવટ નહીં કરવાનો. એને કહી જો ગામમાં જઈને પૂછો કે વિજયભાઈ કોણ છે ભાઈ. અહીંયા આપણો એક પ્રેન્ક ચાલો ભાઈ. ટિકિટ કાઢો ભાઈ. તો ફાઇનલી મિત્રો અમે પગી ગયા છે સાવરકુંડલાના બસ સ્ટેન્ડે. લક્ઝરિયસ ઓફ પાન. ના ઓકાત બારે છે બધું. હેલો આપણે ક્યાં હે? હા છે. પગી જા ફાઇનલી બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ પણ જોતા અહીંથી સીધી ચોટીલાની બસ 12 વાગે. પૂરો જલસા તો ભાઈ જયું ભાઈ ના છે. હા એને કેવા હોઈજા લાડડા લોરી ગાવ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ચોટીલા. તો
તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ચોટીલા અને એનો લુક તો જુઓ તમે ખાલી. તો અત્યારે અમારે ગેંગ હવે પગપાળાના ચોટીલા ચામુંડમાના મંદિર બાજુ હાલતા છે હાલતા પોકી જવું. અત્યારે તમે નીચે રહેવું કારણ કે અત્યારે ચડશું તો 7:30 બંધ થઈ જાય છે એટલે પાછા ઉતરી ન એક એટલે અત્યારે અમે નીચે રહેવું. સવારે વહેલા આરતી ટાઈમે ના પોગી જવું. સ્ટાર્ટ કરવાનું છે 6 વાગે ચડવાનું. આ ચામુંડા માતાજીનો મઢ મિત્રો આવજો. જલસા હે કેસે તેરે. જો તમારે અહીંથી જો કાંઈ વસ્તુ લેવું હોય બોલેરો મળે, ટેમ્પો મળે. તો ફાઇનલી મિત્રો આપણે બધા પહોંચી ગયા છે ક્યારના. પણ જો કે આમથી આમ બધે પગે લાગવા જતા હતા એટલે એક ક્લિપનું ઉતારણ. પણ ફાઇનલી અહીંયા પહોંચી ગયા પછી આમ દિલમાં એવી ખુશી થાય છે ને મિત્રો, જેમ લાગે સ્વર્ગમાં આવી ગયા. તમે અહીંનું લોકેશન, અહીંનું બધી વસ્તુ આમ જુઓ તમે ખાલી આમ જો. આ મારી ગેંગ છે ને અહીંનું લોકેશન તો જુઓ મિત્રો ખાલી. અને અત્યારે મિત્રો અમે રૂમ રાખેલી છે તો આ બેગ ને બધું ના મેકવા જ આવી છે. બાકી લોકેશન મિત્રો કેવું પડે હોય એનું, એમાં કાંઈ ન. ના મંદિર છે મિત્રો. આ જો માં લખેલો છે. માં ભાઈ માં તે માં એ બીજા વગડાની. વાહ ઓ ભાઈ મિત્રો, આમ તમે એક વખત ચોટીલા આવજો. આમ જો દિલને ઠંડક મળે ને તો જા ફોનમાં જ જો તો ઠેલા લેવા. આ બધા અહીં વાટે છે આપણે કારણ કે અમારે રાખવાનું છે અહીંયા રૂમ. હા તો હાલો મિત્રો, હવે અમે જાવી છીએ ડુંગરા તરફ ચોટીલામાં. અને અત્યારે અમે ચડી જાવ 7:30 વાગે આરતીમાં સીધા સ્ટાફ ઓફ ઇન્ડિયા. હા 4 વાગે લોકેશન તો જુઓ મિત્રો તમે ખાલી. જેમ તમારે કરવો એમ, આપણે તો એની ટાઈમ રેડી જ છે. હાલો અત્યારે જાવ પછી સવારે જાવ. આપણે ટાઈમ કાઢવાનો છે, પેલા દર્શન કરી આવે. હાલો તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ ચોટીલા ધામ ચામુંડમાના મંદિર ઉપરકોટ એમ કાંક છે. અમારે ગેંગે શું આવલી. હાલો મિત્રો, તમને ના જઈને અમે દર્શન કરાવશું. જોકે ને આ ઉપર ફોટોગ્રાફીની બધી મનાય છે લગભગ 99%. તો જોયું જાય મિત્રો. હાલો બના રહેજો લોગમાં. પહોંચી ગયા છે અને પેલું પગથિયું માતાજીના નામ લઈને ચડી જાય. હાલો મિત્રો, સ્ટાર્ટ થઈ ગયું છે. ગેંગ થઈ ગઈ છે સ્ટાર્ટ દોડવાનું. અમારા જયદીપભાઈ ને લાગી છે ભૂખ. હાલો મિત્રો, તો હા મિત્રો આગળ જ્યાં મારા કલેજા ભાગતા હતા જો મજા આવી. થાકી છે ના મિત્રો, ના ચડી ગયા. હાલો મિત્રો, ઘડીકમાં થોડી કેમ થયું ભાઈ? આગળ દોડતા હતા યાર. હા મારો ભાઈ મિત્ર નીકળી જાય. મિત્રો ખાલી લોકેશન તો જો સનસેટ નું.
જેમ જેમ ઉપર ચડતા જ આવી છે એમ એમ દાદરાનો આકાર બદલતો જાય છે. શું થઈ ગયો? ઓ માય ગોડ, બહુ થાકી ગયા. અમારે સનીભાઈ જાડિયાભાઈ બધાયથી આગળ છે અને અમે ટોટા ગયેલા ટીટોડીઓ બધી પાછળ છે. મિત્રો જેમ જેમ ઉપર ચડતા જ આવી છે એમ એમ લોકેશન બદલાતું જાય છે. એક સેકન્ડ જો મિત્રો, ખાલી તમે સનસેટ પોઈન્ટ લાગે જોરદાર. હોવાઈ જાવ મિત્રો, હવે પૂરું એક હોય. ભર શિયાળે જો પરસેવા છૂટે. ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી પડશે ભાઈ. બીજો પોરો 1000 બગીચામાં. જુનાગઢના 9900 ચડવા હારા કરી દીધા ભાઈ ને બીડી એવાઈ ગઈ. લોકેશન દેખો મિત્રો. તો ફાઇનલી મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ. આ જોડા મેકવાની સિસ્ટમ છે. આપણે શું અહીંયા કાઢશું? ના ના ભલે ક્યાં કેમ વિડીયો ખબર છે? હા એટલે બધાને ઉતારો છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે. ઓહો દીદા ભારતીય બધી પૂરી થઈ ગયા ને હવે અમે અમારા બધા ભાઈબંધો હારે આવી ગયા છે બહાર પવન ખાવા. આમ જોવો તમે ખાલી એનો લોકેશન નજારો તો જોવો ખાલી મિત્રો તમે. મિત્રો નજારો એટલે જોરદાર નો છે, એમાં કાંઈ ન ઘટે મિત્રો. નીચે જોવા એરુડો મિત્રો. આવો ને ચોટીલા તો બપોરે નહીં આવતા કે નહીં સવારે આવતા, આવો ને તો રાતે આવજો, તમને નજારો જોવા લાયક એવો છે. બારથી થઈ ગઈ છે પગ્યા લાગીને હવે અમે બધા ભાઈઓ આવી છે. નીચે પવન તો જો અને મિત્રો કસમ થી કહું ને બહુ મજા આવી. જલસા છે, સ્વર્ગ જેવું લાગવા મળ્યું હતું મિત્રો, સ્વર્ગ જેવું. હા લોકેશન તો જુઓ મિત્રો તમે ખાલી. મિત્રો આવો ને તમે તો રાતે આવજો, તમને આમ સ્વર્ગ જેવું લાગશે યાર. પવન ને જલસા છે. હા એક પગથિયું પડ્યા ને એટલે સીધા જ ચોટીલા ને નીચે. એમ તો મારો ભાઈ માં સાક્ષાત બેઠી છે, થોડા પડવા દે. કેમ જોયું ભાઈ? બોલો ચામુંડ માને. તો ફાઇનલી મિત્રો અમે લોથપોથ થઈને પહોંચી જશે જમવા. આ જમવાનું આ છે મિત્રો. આ લોકોને ડીશ મળી ગઈ છે, હજી અમને ડીશ મળી નથી. હાલો મિત્રો, હાલો મિત્રો, હાલો મિત્રો. તો હાલો મિત્રો, તો હા મિત્રો. તો મિત્રો હવે છે ને સવારના હરામ જો એક મોઢામાં કઈ ખાધું જેમ લાગ્યું કે કોપરિંગ ખાધી હતી પ્લાસ્ટિક નું, એ કઈ પેટમાં જીરું નહીં મિત્રો. તો હાલો મિત્રો હવે દેશી હારે તો આવે જ નહીં. હવે મળીશું ખાય. હા મિત્રો આપણે તો ખાઈને આવ્યા હતા, બધા કોઈ ગાધું નથી, કઈ કીધું તું ખાઈ નીકળજો. એને ગદ્દારી કહેવાય મિત્રો, ગદ્દારી. અમને બધાને ભેળવી ની પોતે ખાઈ દેવા. આવું હાલો સાહેબ પીવાનો એલા બાપ મસાલામાં સાય
બધું ભેગું કરી નાખ્યું હવે એની સાઈ તો ફાઇનલી મિત્રો અમે બધાએ જમી લીધું હતું ને હવે શોપિંગ કરવા નીકળ્યા હતા આમ રોડે ત્યાં અમારા 2-3 ભાઈબંધો ફેન ફોલોઈંગ મળી ગયા જે દુકાનના ખુદ માલિક છે એ ભાઈ જો એ ભાઈ ખુદ ઓલા છે જે આપણા ફેન ફોલોઈંગ છે આમ જો કે ભાઈ તરીકે ભાઈ કાંડો લીધું 900 નું છે 900 દેવાના ના જયો ભાઈ ગમે ના એનો રોપ જમાવે ભાઈ કારણ કે એને હા યાર હા આવ્યો આપડા હા ભરતભાઈ ઘટે તો જિંદગી ઘટે ભરતભાઈ નો વિડિયો બનાવવાનો જેમ પાડે ને ગમે પાડી એમ ભરતભાઈ ને ગમે રેડી રેડી જયો ભાઈ હાલો બનાવી નાખવાનું છે હાલો દુકાનમાં બનાવવાનું છે કે દુકાનમાં બહાર તમને કેતા બહાર મને હેલોજન હેલો કરી દે અહીંયા લાઇટિંગ માં મસ્ત આવશે એમ નહીં એકલા સોડા પઈ ગયો બાલાનો તારા તને ખાવા લઈ જતા અમે ગાળુબેલ માં તને મેકીનમ ખાવા જતા વાહ હામાં જતા અમે બધા હામાં જતા નહીં સનીભાઈ હા ખોટો છે મારો ભાઈ હા એમ વાહ ભાઈ વાહ જયદીપ જોવાઈ ગયું ભાઈ જોવાઈ ગયું તમારું હાયલું છે ભાઈ ફોન હું હા એટલે બધો ભોળો હું બેન છો હા આજ મહેસાનો ફોન છે ને મિત્રો અમે બધા પહોંચી ગયા છે અમે અમારે રૂમે હોવા માટે એકો એક ને ઓળખતા જશો રૂમ આ અમારી 135 134 ની રૂમ છે અને અત્યારે અમે બેઠા છે ગોડાઉન માં જે 4x4 નો છે મારા જયુભાઈ તો લગભગ હોવા વહી ગયા છે તો એ કહેવાનું હોય અને અત્યારે તો ચોટીલા ચામુંડમાનો ડુંગરો બંધ છે ઓલી દીવો હોય કે લાઈટ હોય મિત્રો આપણને કઈ ખાસ જાણકારી છે નહીં પણ અત્યારે મિત્રો ના કોઈ રહેતા નથી અત્યારે બધું લાઈટ ઓફ બોફ છે કારણ કે ના બધા કહે છે ઇતિહાસ એનો કોઈક જૂનો છે આપણે જાણવો ન જોઈએ કારણ કે મિત્રો એમાં હારાવાટ રહે નહીં એટલે ભલું કરે માતાજી અને આપણે હવે રૂમે હુવા બુવા આવી ગયા છે તો સવારે આપણે મળશું લોગમાં અત્યારે તો ગુડ નાઇટ તમારે હાજુ ઉપર મિત્રો તમને અમે રૂમો દેખાડ્યું કે રૂમો કેવી છે આવો તે ભાઈ આ શું નામ છે આનું ગેસ્ટ હાઉસનું નહીં પીવાનું છે મહેમાનને શું કે અતિથિ ભવન છે મિત્રો આ છે આની રહેવાની સુવિધા 5 બેડરૂમ છે એમાં અમે 8 જણા છે એક સંડાસ બાથરૂમ છે અહીંયા કિચન બીચન નથી કારણ કે અહીંયા કઈ રાંધવાનું ન હોય 12 કલાકની જ વસ્તુ હોય સાદરો બાદરો છે એવી 2 રૂમ અમે લીધેલી છે એક રૂમમાં 4 જણા હોય આ બીજી રૂમમાં અમે ને જયુભાઈ ની બધા અહીંયા બધા અમે હો તો જોયું મિત્રો એવી રૂમ છે અને એક દી 12 કલાકનો ભાડો છે 500 રૂપિયા એકમાં હમાય 5 જણા તો કાંઈ બહુ મોંઘું નથી સવારના તમને ગુડ મોર્નિંગ મિત્રો તો અત્યારે બધા જાગે પગે બધા ફ્રેશ બ્રેશ થઈ ગયા છે હા જો ભાઈનો સિક્કો જોવો તમે ખાલી હા આ મારા સની દાદા આ મહેશ કાળો હા પ્રકાશભાઈ હજી 2 મેમ્બર છે એ અમારા ફ્રેશ થાય છે અને સવારનો ઉગતો સૂરજ ચોટીલા ઓ ભાઈ આજ આખો દી હવે ચોટીલામાં રખડવાનું છે અને પછી સાંજે નીકળવાનું છે ઘર તરફ શું તો ફાઇનલી મિત્રો એક ભાઈબંધ છે આપણો કેદી નંબર 135 અને એ ભાઈ જેલમાં આવી ગયો છે કોણ હોય તો નથી ખબર તો જો મિત્રો 135 નંબર છે હવે આની અંદર તો કોણ ઓ માય ગોડ આ તો મારો બાદશાહ છે बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो बहुत बुरे लग रहे हो तौबा थारा मूड खराब कर दिया ભાઈ બાદશાહ ને કાઈ ને બોલ એટલી બધી જેલમાં સુવિધા કેમ આપે તમને ભાઈ 1 લાખ ફોલોવર છે ભાઈ એટલે अरे भीख मंगिया क्या देख रहे તો આપીશ પડે ને સુવિધા ઉપ હે મતલબ એ ભાઈ હાલો તો અમે આવીશું હવે પછી આગળ મળીએ માતાજી બધાને મીઠવા તો હવે અમારી આખી ગેંગ નીકળી ગઈ છે પાછું ડુંગર ચડવા આપણે સાંજે ચડાતા ને અત્યારે પાછું ચડવાનું છે વહેલા દર્શન અને આરતીના દર્શન અમારી આખી ગેંગ પલટન હાલતી થઈ છે મિત્રો ઓલું લોકેશન જુઓ તમે ખાલી હા
ફોટો પણ છે રેડી હો એમ ના થઈ જાય પિચરી રેડી યાર લોકેશન એમ જો મજા આવી ગઈ પૈસા વસૂલ પૈસા વસૂલ મિત્રો પૈસા વસૂલ 2-3 કરોડ રૂપિયા વાપર્યા પણ કઈ ખબર નથી માતાજી નું છે બોલો પા એમ ખોટું તો નો બોલાય ને મિત્રો અમારા એક બેગ તૂટી ગયું હતું 10 રૂપિયા 10 રૂપિયા પેલા હંડવાના 10 રૂપિયા આયા તો ભાઈ લેકડી ચાલુ કરી છે એક ડેલાના આંધાના 10 રૂપિયા પછી ગમે એટલું તૂટવું એટલું કે થોડું હા એટલું તૂટે એટલું હંધાઈ જાય તો એટલે મિત્રો હવે આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ભૂખા પેટે ખાવા હવા દેખાય છે ભાઈ દેખાય દીધા ભાઈ અમે બધી ખરીદી કરી નાખી છે આમાં આ જુઓ મારા આયુષભાઈ હાટું લીધી જેસીબી હવે કેટલાને ઘેરે ઘર ખોદ તોડી નાખવાનું છે પકડ તો ખરી હજી આ લોકોને ખરીદી ખૂટતી નથી મિત્રો 25-30 લાખ રૂપિયા ઉડાડીને છતાં મોજ જ કરે છે ને અમારા 2 મેમ્બર જો આગળ આવેલા હતા કોસ્તા મારતા અને મિત્રો હવે અમારી બધી વસ્તુ ખરીદી પૂરી થઈ જશે ને હવે અમે પાછા રિટર્ન થઈ ગયા છે હવે ઘર તરફ જવા તો ફાઇનલી મિત્રો અમે બધા હવે જાવી છે શું છે હવે બધા જાવી છે હવે ઘેરે માતાજીના દર્શન બધા કરી લીધા આરામથી અને મિત્રો બહુ એટલે બહુ જલસાની મોજ પડી ગઈ છે આ અમારી આખી ગેંગ છે બધાએ પોતપોતાની માવો લઈ લેતો માવો ન લેવાય ભાઈ રાણો નામ તો તમારા બાપને નથી દેવાનું છે બાલા તો મિત્રો હવે મળીશું હવે આપણે ઘરે જ લગભગ તો ચાર્જિંગ નથી એમાં 4% ચાર્જિંગ રહ્યું છે તો જો તમને અમારા બ્લોગમાં જે આવ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આવો ને આવો સપોર્ટ કરજો જય માતાજી બધા મિત્રોને